હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું. તો અત્યારે જો ફેમિલી હે કે નહીં, આપણો ટાઈમ 10:30 વાગે થઈ ગયો છે. આજે નવા બ્લોગ એટલે મારે એટલા વાગે સ્ટાર્ટ કરવા પડ્યો. એનું કારણ એ છે કે આજે છે કે નહીં, ઓર્ડર તમારી સામાં છે. જો અહીં ખુડી છે બેઠો છો, તમને હું બતાવી શકું છું કે કેટલા ઓર્ડર છે. તમે ગણી લેજો એટલે તમને શું છે કે મનમાં ન રહી જાય કે ભાઈ છે એ ખોટું બોલે છે. પણ તમારી સામાં છે કેટલા ઓર્ડર છે એમ. આજે મારે ઓર્ડર છે કે નહીં 300 ઓર્ડર છે. તમારી સામે જ જોઈ લો. બરોબર, આપણે કઈ એડિટિંગ બીડિટિંગ કઈ નથી કરેલું. તમારી સામે ઓર્ડર છે એટલા. અને ઓર્ડરના ઢગલા છે આવા. અને મારે બધી પ્રોડક્ટ છે કે નહીં 350 થી માંડી અને 1250 સુધીની પ્રોડક્ટ છે આ બધી. આમાં બધી અલગ અલગ વેરાયટી છે. એવા મારે 350 ઓર્ડર છે. તો આજે બહુ સરસ મજાના અને મસ્ત મજાના એટલે ઓર્ડર દેખાય છે અને બહુ સારા ઓર્ડર આવી ગયા છે. ભાવવાળી વસ્તુ છે બધી. દાખલા તરીકે ગ્રાઉન્ડ, કુર્તી, સનિયા ચોલી, ક્રોપ ટોપ, કોટ શોર્ટ, આ જો બધી પ્રોડક્ટ છે મારી. બધી પ્રોડક્ટ છે, એક ટુ એક સળિયાથી છે બધી પ્રોડક્ટ. તમારે જો ઓર્ડર કરવો હોય તો મારી ફ્લિપકાર્ટમાં લિંક આપેલી છે, એમાંથી તમે ઓર્ડર પણ કરી શકો. અને બધી વસ્તુ છે કે નહીં સુપર આવે છે. અને કાપડ ફેબ્રિકની વાત કરીએ તો ફેબ્રિક પણ બહુ સરસ મજાનું છે. કલર જાય તો એ ગેરંટી. અને કાપડ બહુ સારું આવે છે. તો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. આપણે હે કે નહીં પેલા ચડાવી દઈએ. કેમ પાવર નથી આવતો? જો બધા એટલા છે. હા, સ્ટાર્ટ થઈ ગયું છે. તો આપણે હે કે નહીં આ બે અહીંયા ચડાવી દીધા છે. અને સ્કૂલની વાત કરીએ તો અમારે બેન જો સ્કૂલે લાવી ગયા છે. બરાબર, જકો આવી તો સ્કૂલેલી બેન આવી ગયા છે. એનો ટાઈમ છે કેટલા વાગ્યાનો? અત્યારે મારી પાસે મોબાઈલ છે નહીં, પણ આપણે ટાઈમ જોઈ લઈએ કેટલા વાગ્યાનો ટાઈમ છે. એનો ટાઈમ છે 11:30 નો. બેન જો સ્કૂલે લાવી ગયા છે. હે પાછો તૂટવા આવ્યો તો બતાવી દો. હા, રાખી દે. હું મેમ શું કહેતા હતા? એમને ડાન્સ કરાવ્યો હતો. ડાન્સ કરાવ્યો હતો? હા. બીજું પછી વસાવ્યું હતું. વસાવ્યું હતું? હા. વાંચતા આવડી ગયું? હા. શું એકલા શીખડાવ્યા હતા. પછી હા. પછી બીજું કલમ શીખડાવ્યું હતું. કલમ? હા. કલમના કેટલા ઘડિયા બોલાવ્યા હતા? ઘડિયા નહીં, કલમ બોલાવ્યો હતો. ડાન્સ નહીં, તો અજ્ઞા સુધી. અજ્ઞા સુધી. અને બેન ને ઓલા બોલાવ્યા હતા. એટલા બધા પીસ આવી ગયા. હે? એટલા બધા પીસ આવી ગયા. જો આજે બેન ને નવી લાગી છે ઓર્ડર છે કે નહીં, ગમે ત્યારે એ જ ગોઠવતી હોય. આજે સ્કૂલે હોય ગઈ કે નહીં એટલે સ્કૂલે હોય ગઈ કે નહીં એટલે બેન છે ને આ ગોઠવવામાં એનો વારો ન આવ્યો. ને ત્યાં પીકે પેને જ ગોઠવવાના હોય બને ત્યાં સુધી. કાજે કુબે? હા. આજ તો સ્કૂલે નહોતી ગઈ. એમાં એવું છે, એને સ્કૂલે જવું હતું પણ ના નાના છોકરા આવ્યા હતા. આજ તો પણ સવારે જાગી નહીં વહેલી, એમાં બેન રહી ગયા, સ્કૂલે ન ગયા. કાલથી વહી જવું ને આજ તું? પપ્પા કાલે જવાનું, મને 2 વાર જવાનું. પછી એની પછી કાલે દેહમાં વહી જવાનું. કાલે દેહમાં એવું છે અમારે શનિવારે કે શુક્રવારે દેહમાં જવાનું છે. શનિવારે શ્રીમત નું કામ છે કે નહીં, તો દેહમાં જવાનું થાય શનિ રવિમાં. હા, આજે ભગવાનનો ફોટો લીધો. ક્યાં ભગવાન છે? બતાવી તો મેં નથી જોયા. રામાપીર બાપા છે. નવા લીધા. હા, નવા એમ ફરવા ગયા હતા કે ને એટલે લીધેલા હતા. તો ફેમિલી જો આજે છે કે નહીં અમારે સવારમાં જે કામ જો કરવાનું. અહીં ફિટ કરી દેવાનું. અહીંયા આ સ્પીકર પાસે જોઈને તું બોલી. હે આમ કેમ ન થાતું? અહીંયા લગાડવું. ના લે આ દબાઈ અહીંથી. અહીં હા, દબાઈને કાઢવાનું હોય. એક મેં પહેરેલું છે આ જોઈને. સ્પીકર લાવ્યા છે. શું છે કે અવાજ એમાં સારો આવે છે. કા જકો? હા. કારણ કે મોબાઈલ ગોલાને સ્કૂલે જવાનું છે. કોને? ગોલાને. હા, એ તારું ડાયરી છે. બોલો, સ્કૂલે વહી ગયો? નહીં,
તો હજી તમે એને મૂકવા નથી ગયા. ગોલાનો ટાઈમ 12 વાગ્યાનો છે. એમાં છે ગોલાનો ટાઈમ 12 વાગ્યાનો છે કે નહીં, તો ગોલાને જે 12 વાગે જવાનું. લંચ બોક્સ મૂકી આવું. આ લંચ બોક્સ મૂકી જાય. બેને જો નોખો કર્યો જક લંચ બોક્સ. કઈ વજ્યું એમાં બતાવી દો. નહીં હું લઈ નથી વહી ગયો ગયું. લંચ બોક્સમાં હું ઓરિયો બિસ્કિટ લઈ ગઈ હતી ને બીજું છે ને હમ. આ લઈ ગઈ હતી ખાલી આવડું. ઓરિયો બિસ્કિટ લઈ ગઈ હતી. અને બીજું શું હતું નાસ્તામાં? તો કે તો સ્કૂલે કેમ નહીં આવી? સ્કૂલે લઈ જવાનું હતું. જકો ઓલો સ્પીકર તો લેતી અહીંયા આજ તું પહેરાવું છે. લંચ બોક્સ. આજ તું પાસે લઈ જા. જકો પાસે જકોને બોલાવતી જા. જકો હાલો મિત્રો, હું સ્કૂલે આવી ગઈ છું. હું કપડા બદલાવીને આવું. એલો પપ્પા, હું કપડા બદલાવીને આવું. તાવથી આસ્તુને પહેરાઈ દઉં. આજ તું પહેરાવી દે. આસ્તુ હવે બોલ. એમ બોલ કે હાલો મિત્રો, અમે જાગી જાસી. આ ગયે પોચી વાગ્યા. એમાં બોલવાનું એમાં બોલવાનું આવે સ્પીકરમાં. આમ કરીને બોલવાનું હોય. આ બોલવાનું સ્પીકર છે. હું બોલ છું કાલે સ્કૂલે આપણે જવાનું છે. બોલવાનું. પપ્પા પેપ્સી પીવે. હે દુકાનમાં પેપ્સી પીવે. કોણ પેપ્સી પીવે? હે દુકાનમાં પેપ્સી લઈ જાવ ના. નાની આમથી. નાની એમથી પેપ્સી લેવી છે એને, કારણ કે પેપ્સી છે કે નહીં એ ઉનાળામાં બહુ પીધી છે અને શરદી બહુ થઈ જતી. તો આ છે કે નહીં અમારા આઈસ્ક્રીમ લઈ જાવ. આઈસ્ક્રીમ હમણાં કોને તાવ આવી ગયો તો? તાવ કોઈને આવી ગયો તો? પાણી કમ નીકળવાનું. આના હું આના તું ભલે રહ્યું ના બોલવાનું એમાં તારે. આ સારું કોણ નીકળે? હે આ કોણ નીકળે? અહીંયા જકો આજ તું પાસે લઈ લેવા. આલે આજ તું નથી મજા આવતી. પછી મૂકી દેવાની આમાં. ઈ તારું છે, ઈ તાર રમવાનું. હાલો મિત્રો, અમે કપડા બદલાવ્યા છીએ. હવે અમે રમી. આલા સ્ટુડિયો રમકોલા લઈ આવું. તો બે બેનું છે કે ને સ્પીકર હાથમાં આવી ગયું એટલે એને જ ને એવું રમશે. અને એને એવું તો મજા આવે. આવી બધું બોલવાની વસ્તુ હાથમાં આવે કે નહીં. મારે જો એક ફોન આવી ગયો છે. હાલો મિત્રો, અમે રમકોલા લઈ આવ્યા છીએ. આલા સ્ટુડિયો હાલે હા હા હા